હવે સમાચાર પર નજર કરીએ વિસ્તારપૂર્વક તો અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે વિવાદ વધુ વકર્યો છે। રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કૃમિ સેનાની કલેક્ટરને રજૂઆત, જેમાં સરઘસ કાઢનાર સામે કાર્યવાહી કરનાર માંગ કરવામાં આવી છે। ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો। રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કૃમિ સેના દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે। જે લેટરકાંડ મુદ્દે જે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન કહો કે પછી સરઘસ કહો તે કાઢવામાં આવ્યું। રાજકીય વિવાદો સર્જાયા। એક તરફ પોલીસ અધિકારી એવું કહી રહ્યા છે કે અમે કોઈ સરઘસ નથી કાઢ્યું, અમે તો આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, અમે કોઈ આરોપીઓનું સરઘસ નથી કાઢ્યું। તો બીજી તરફ કોંગ્રેસ છે, આપ છે, જેમના નેતા એવું કહી રહ્યા છે કે પાટીદાર દીકરીનું અપમાન કરવામાં આવ્યું છે। એક 25 વર્ષીય દીકરીને તેના પર આરોપ સાબિત થયા છે કે નહીં, કારણ કે તેણે તો માત્ર લેટર ટાઈપ કર્યો છે। તેને 12 વાગે તેની ધરપકડ કરવામાં આવી તેના ઘરેથી, ત્યારબાદ તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું। આ આખા વિવાદમાં હવે એ સામે આવ્યું છે કે આ કૃમિ સેનાના જે લોકો છે, જે કાર્યકર્તાઓ છે, તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને ખાસ જે દીકરી છે તેને ન્યાય આપવાની સાથે સૂત્રોચ્ચાર કર્યા છે। જે પણ જવાબદાર છે તેમની સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન જે પોલીસ તંત્ર માટે છે એની સ્પષ્ટપણે વિરુદ્ધમાં મધરાતે આ મહિલા જે અપરિણિત દીકરી છે એની ધરપકડ કરવામાં આવે છે અને એ કોઈ રીઢા ગુનેગાર હોય, કોઈ હાર્ડકોર ક્રિમિનલ હોય, એ રીતે જાહેરમાં એની આઈડેન્ટિટી છતી થાય એ રીતે એનું સરઘસ કાઢવામાં આવે છે। આ સંપૂર્ણપણે અયોગ્ય બાબત છે। આ માનવ અધિકારનું પણ અનંત છે અને મહિલાના અધિકારોનું પણ અનંત છે અને દરેક નાગરિકને સંવિધાને જે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર આપ્યો છે એના ઉપર પણ ક્યાંક ને ક્યાંક તરાપ છે। અને માત્ર રાજકીય રાગદ્વેષ માટે જે બે પાડા બાંધે છે ને એમાં આ અબળા ભોગ, આ દીકરી ભોગ બની રહી છે, એની સામે સમગ્ર સમાજની અંદર, સમગ્ર પાટીદાર સમાજની વાત નથી, દરેક ગુજરાતના દરેક લોકોની અંદર એક વ્યાપક રોષની લાગણી છે। આ દીકરીને ન્યાય અપાવવા આજે નાની એવી વાતની અંદર ક્યાંક ને ક્યાંક મહિલા આયોગ સક્રિય થતું હોય, આની અંદર ક્યાંય મહિલા આયોગ નથી દેખાતું। બીજી વાત તમને કરવા જઈ રહ્યો છું કે આ કોઈ હાર્ડકોર ક્રિમિનલ દીકરી નથી। આજે 8-10 હજારમાં નોકરી કરવાવાળી દીકરીને લાંછનરૂપ રાખે એ રીતના અમરેલીની અંદર જાહેરમાં આબરૂ ઉછાળવામાં આવે, આ કેટલી ઘોર બેદરકારી છે। એટલા માટે અમે મુખ્યમંત્રી સાહેબને કલેક્ટર મારફતે આવેદન આપવામાં આવ્યા છીએ। આની અંદર જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આના પછીના અમે આકરા જલદ આંદોલનના કાર્યક્રમો આપીશું। પણ એક સ્ત્રી તરીકે એક સ્ત્રીનું અપમાન ક્યારેય સહન ન કરી શકાય। પછી ક્ષત્રિય સમાજ હોય કે પટેલ સમાજની મહિલા, આપણે જોઈએ છીએ કે ગુજરાતની અંદર ઘણા સમયથી સ્ત્રીનું અપમાન થઈ રહ્યું છે। નરાધમો જ્યારે દુષ્કર્મ કરી રહ્યા હોય ત્યારે નરાધમોનું સરઘસ કાઢવામાં નથી આવતું, પણ એક સામાન્ય ઘરની સ્ત્રીને તમે ટાર્ગેટ બનાવી અને જો આ ખેલ ખેલતા હો તો હવે બંધ કરવો જોઈએ। કોઈ પણ સમાજ કે કોઈ પણ સ્ત્રી આ સહન નહીં કરી લે।